નમસ્કાર મિત્રો હું એક વિધવા હતી। આ મોટી દુનિયામાં મારી નાની દીકરી સિવાય મારો કોઈ સહારો નહોતો। જે સોસાયટીના એપાર્ટમેન્ટમાં હું રહેતી હતી ત્યાં રોજ સવારે દૂધ અને છાશ આપવા એક ગરીબ યુવાન રોજ અમારા બિલ્ડિંગમાં આવતો હતો। હું તેને ઘરનું જે પણ નાનું મોટું કામ સોંપતી તે બહુ જ આદર અને હસતા મુખે કરી આપતો। ક્યારેક ભારે ગેસનો બાટલો ઉપર લાવી આપતો તો ક્યારેક મારી દીકરીને સોસાયટીના ગાર્ડનમાં સાચવીને ફરવા લઈ જતો। તે કોઈ પણ સ્વાર્થ વગર મારી ઘણી મદદ કરતો। એકવાર ચોમાસાની ઋતુમાં મેં તેને ઘરે જમવા માટે બોલાવ્યો। તે રાત્રે બહાર મુશળધાર વરસાદ પડી રહ્યો હતો અને તે મારા ઘરે આવ્યો। મેં તેને બહુ જ પ્રેમથી ગરમા ગરમ ભોજન જમાડ્યું। ધીમે ધીમે રાત વધી રહી હતી અને બહાર વરસાદ પણ તેજ થઈ રહ્યો હતો। એ રાત્રે ચાની ચૂચકીઓ વચ્ચે કંઈક એવું બન્યું કે મારી ઉજ્જડ થઈ ગયેલી જિંદગી કાયમ માટે બદલાઈ ગઈ। નમસ્કાર મિત્રો, મારું નામ સ્વાતિ છે। હું વિધવા છું અને મારી ઉંમર 29 વર્ષની છે। હું એક પ્રાઇવેટ આઈટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરું છું અને મારો પગાર પણ સારો છે। મારી એક નાની દીકરી છે જેની ઉંમર લગભગ 3 વર્ષની છે। તેનું નામ પીહુ છે। મિત્રો, આજથી 3 વર્ષ પહેલા જ્યારે પીહુ મારા પેટમાં હતી ત્યારે મારા પતિ અજયનું એક અચાનક હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું। એ સમયે હું અંદરથી સંપૂર્ણ તૂટી ગઈ હતી। દુનિયા સાવ સૂની લાગતી હતી, પણ મેં મારી દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે કાવજું કઠણ કરીને જીવવાનું નક્કી કર્યું। મિત્રો, અજયના ગયા પછી સાસરિયા વાળાઓએ પ્રોપર્ટી માટે મોં ફેરવી લીધું, એટલે હું મારી દીકરીને લઈને આ શહેરમાં આવી અને એક ફ્લેટમાં ત્રીજા માળે મોટો ફ્લેટ ભાડે રાખીને રહેવા લાગી। કંપનીની નોકરી અને નાની દીકરીને એકલા હાથે સાચવવી બહુ અઘરી હતી। સવારે વહેલા ઉઠીને રસોઈ કરવી, પીહુને તૈયાર કરવી અને તેને પ્લે સ્કૂલમાં મૂકીને ઓફિસે જવું, આ મારી રોજની જિંદગી હતી। પણ આ દોડધામમાં મારે ઘણીવાર ઘરનું કરિયાણું કે દૂધ શાકભાજી લાવવાનો સમય પણ નહોતો મળતો। આ દરમિયાન અમારી સોસાયટીમાં રોજ સવારે શુદ્ધ દૂધ અને માખણ આપવા માટે એક યુવાન આવતો હતો। તેનું નામ સાગર હતું। મિત્રો, સાગરની ઉંમર અંદાજે 31-32 વર્ષની હશે। તે ખૂબ જ સ્માર્ટ, સુંદર અને સીધો સાદો યુવાન હતો। તે ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતો હતો અને સવાર સાંજ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો। સાગરનો સ્વભાવ એટલો મધુર અને મદદરૂપી હતો કે તે જ્યારે પણ અમારા ફ્લેટ પાસે આવતો ત્યારે પૂછતો, મેડમ કેમ છો? કોઈ સામાન કે બજારનું કામ હોય તો નિસંકોચ જણાવજો। તે મારી દીકરી પીહુ સાથે પણ બહુ પ્રેમથી વર્તતો। ક્યારેક તેને બિસ્કિટ આપતો તો ક્યારેક કાગળના વિમાન બનાવીને તેની સાથે રમતો। મિત્રો, ઘણીવાર જ્યારે હું ઓફિસથી મોડી પડતી ત્યારે હું સાગર પર ભરોસો કરીને તેને મારા ઘરની ચાવી અને પૈસા આપી દેતી અને તે હસતા હસતા બજારમાંથી તાજું શાકભાજી કે ઘરનું બીજું કરિયાણું લાવીને મારી ઓસરીમાં મૂકી દેતો। તે ક્યારેય એક પણ રૂપિયો વધારાનો ન લેતો। એક દિવસ રવિવારના બપોરે લગભગ 3 વાગ્યે સાગર ભારે વાવાઝોડા અને વરસાદની વચ્ચે મારો એક અગત્યનો સામાન આપવા માટે મારા ફ્લેટ પર આવ્યો। તે આખો વરસાદમાં ભીંજાઈ ગયો હતો। સામાન અંદર મૂકીને જ્યારે તે પાછો જવા લાગ્યો ત્યારે મેં તેને મહેનતના બદલામાં 100 રૂપિયા આપવાની કોશિશ કરી। સાગરે નમ્રતાથી હાથ જોડીને પૈસા લેવાનો ઇનકાર કરી દીધો। તેની આ ઈમાનદારી જોઈને મારું મન ભરાઈ આવ્યું। મેં આગ્રહ કરતા કહ્યું, સાગર, તમે આટલા વરસાદમાં ભીંજાઈને મારો સામાન લાવ્યા છો
અને પૈસા પણ નથી લેતા. પણ આજે તમારે ઓછામાં ઓછી 1 કપ ગરમા ગરમ ચા તો પીવી જ પડશે. બહાર બહુ જ ઠંડો પવન છે. તે પહેલા તો બહુ અચકાતો હતો અને ના પાડતો હતો, પણ મેં બહુ જીદ કરી એટલે તે હોલના સોફા પર બેઠો. હું રસોડામાં આદુ અને મસાલાવાળી ચા બનાવવા ગઈ. મારી દીકરી પીહુ હોલમાં બેસીને સાગર સાથે રમતી હતી અને વાતો કરતી હતી. થોડી વારમાં હું ચા અને ગરમા ગરમ નાસ્તો લઈને હોલમાં આવી અને અમે ત્રણેય સાથે બેઠા. મારી અને સાગરની વચ્ચે પીહુ બેઠી હતી. ચા પીધા પછી હું કપ રસોડામાં મૂકવા ગઈ એટલામાં પાછળથી મને સાગરનો અવાજ સંભળાયો. તે પીહુને હસીને બહુ વાલથી પૂછતો હતો, બેટા, તમારા પપ્પા ક્યાં છે? એ ક્યારે ઘરે નથી દેખાતા? અને મારી દીકરીએ પોતાની નિર્દોષતાથી જવાબ આપ્યો, એ તો હું બહુ નાની મમ્મીના પેટમાં હતી ને ત્યારથી જ ભગવાનના ઘરે ચાલ્યા ગયા છે. મારી પાસે પપ્પા નથી, બસ મમ્મી જ છે. આ શબ્દો સાંભળતા જ મારા પગ રસોડાના દરવાજા પાસે જ થંભી ગયા. મારી આંખોમાંથી ચોધાર આંસુ વહી ગયા. સાગર આ સાંભળીને અચાનક સ્તબ્ધ થઈ ગયો અને ગભરાઈને મારી તરફ જોઈને બોલ્યો, સોરી મેડમ, ખરેખર સોરી. મારો એવો કોઈ ખોટો મતલબ નહોતો. મને તમારા ભૂતકાળ વિશે કે તમારા જીવનના આ મોટા દુઃખ વિશે કોઈ જ ખબર નહોતી. મેં મારી આંખો લૂછતા ધીમા સ્વરે કહ્યું, સાગર, સોરી ન બોલ. એમાં તારી કોઈ જ ભૂલ નથી. આ તો મારા નસીબના લેખ છે કે પીહોને પિતાનો ઓછાયો પણ ન મળ્યો. હોલમાં થોડી વાર માટે એકદમ શાંતિ છવાઈ ગઈ. બહાર બારી પર વરસાદનો અવાજ આવી રહ્યો હતો. સાગરે થોડી વાર મારી તરફ જોયું અને બહુ જ ગંભીરતાથી પૂછ્યું, મેડમ, આખરે તમારા જીવનમાં શું થયું હતું? આટલી નાની ઉંમરે તમે આટલો મોટો આઘાત કેવી રીતે સહન કર્યો? જો તમને વાંધો ન હોય તો શું તમે મને કહેશો? તે સમયે મેં સાગરની આંખોમાં જોયું, જ્યાં મારા માટે સાચી હમદર્દી અને આદર હતો. મેં ધીમે ધીમે મારા ભૂતકાળની વાતો શરૂ કરી. મેં કહ્યું, મારા લગ્ન 6-7 વર્ષ પહેલા અજય સાથે થયા હતા. તે નાની કંપનીમાં એન્જિનિયર હતો. અમારું જીવન બહુ સુખી અને સુંદર ચાલતું હતું. અજય મને ખૂબ પ્રેમ કરતો હતો. પરંતુ જ્યારે હું ગર્ભવતી થઈ અને અમારા ઘરે ખુશીઓ આવવાની જ હતી, ત્યારે એક રાત્રે અજયને અચાનક છાતીમાં દુખાવો થયો. હોસ્પિટલ પહોંચતા પહેલા જ ભારે હાર્ટ એટેકના કારણે તેણે દમ તોડી દીધો. મારી નજર સામે જ મારો આખો સંસાર ઉજ્જડ થઈ ગયો. પીહુએ ક્યારેય તેના પિતાનો ચહેરો પણ જોયો નથી. આ બધું સાંભળીને સાગરની આંખો પણ ભીની થઈ ગઈ. તે બહુ જ ભાવુક થઈ ગયો અને મારો આદર કરતા બોલ્યો, મેડમ, તમે બહુ જ હિંમતવાળા છો. આજ પછી તમારું દૂધનું, રાશનનું, બજારનું કે કોઈ પણ નાનું મોટું કામ હોય તો મને હકથી કહેજો. હું બધું જ કામ કરી આપીશ. હું તમને અને પીહુને મારા પોતાના માનું છું. તેના આ પવિત્ર શબ્દો સાંભળીને મારા એકલવાયા જીવનને બહુ મોટો માનસિક સહારો મળ્યો. ધીમે ધીમે સાગર અમારા પરિવારનો એક અવિભાજ્ય હિસ્સો બની ગયો. તે મારા કહ્યા વગર પણ સોસાયટીમાં આવે ત્યારે ઉપર આવીને પીહુની ખબર પૂછતો અને ઘરના નાના મોટા કામ કરી જતો. એકવાર ચોમાસાની રાત્રે પીહુને ખૂબ જ ઊંચો તાવ આવ્યો. રાત્રે 12:30 વાગ્યાની આસપાસ તેની તબિયત વધુ બગડી અને તે તાવના હિસાબે ચક્કર ખાઈને બેહોશ જેવી થઈ ગઈ. હું એકલી સ્ત્રી સાવ ગભરાઈ ગઈ. મેં આજુબાજુના પાડોશીઓને ફોન કર્યો, પણ અડધી રાત્રે કોઈએ ફોન ઉઠાવ્યો નહીં. હું પીહુને તેડીને જોર જોરથી રડવા લાગી.
એ મુશ્કેલ સમયે મને અચાનક સાગર યાદ આવ્યો. મેં ધ્રુજતા હાથે સાગરને ફોન કર્યો અને તેણે માત્ર 2 જ રિંગમાં ફોન ઉઠાવી લીધો. મેં રડતા રડતા કહ્યું, સાગર, પીહુ બીમાર છે, તે બોલતી નથી. સાગરને પણ ચિંતા થઈ. તેણે તરત જ મને ધીરજ આપતા કહ્યું, મેડમ, તમે સહેજ પણ ચિંતા ન કરો. હું 5 જ મિનિટમાં ત્યાં પહોંચું છું. હું છું ને તમારી સાથે. મિત્રો, તે રાત્રે ધોધમાર વરસાદ હોવા છતાં સાગર પોતાની બાઇક લઈને 5 મિનિટમાં મારા ફ્લેટ પર આવી ગયો. તેણે પીહુને પોતાની ગોદમાં લીધી અને રડતી મને સંભાળી. અમે તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા. ડોક્ટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરી. લગભગ 2 કલાકની ભારે જહેમત પછી પીહુને હોશ આવ્યો. પીહુની આંખો ખુલતા જ મારી આંખોમાં રાહતના આંસુ આવી ગયા. સાગર એ આખી રાત હોસ્પિટલના વરંડામાં જ બેસી રહ્યો. સવારે જ્યારે પીહુ ઠીક થઈ ત્યારે તે અમને ઘરે મૂકીને સીધો પોતાના કામ પર ગયો અને બપોરે અમારા માટે પોતાના હાથે બનાવેલું શુદ્ધ જમવાનું લઈને આવ્યો. તે સમયે રસોડાના દરવાજે ઊભેલા સાગરને જોઈને મને અહેસાસ થયો કે આ માણસ ફક્ત એક ડિલિવરી બોય નથી, પણ મારા અને મારી દીકરીના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ બની ગયો છે, જે અમારો સાચો રક્ષક છે. તેની સાદગી અને ઈમાનદારી જોઈને હું અચંબિત હતી. તે એકલી સ્ત્રી જોઈને મારી પરિસ્થિતિનો ક્યારેય કોઈ ખોટો ફાયદો નહોતો ઉઠાવતો, પણ હંમેશા એક રક્ષકની જેમ મારી પડખે ઊભો રહેતો. ધીમે ધીમે તે મને દિલથી ખૂબ જ ગમવા લાગ્યો. પણ મારા મનમાં સામાજિક બંધનનો ડર હતો. થોડા દિવસ પછી રવિવારના દિવસે મેં સાગરને ખાસ ઘેરે જમવા માટે આમંત્રણ આપ્યું. અમે ત્રણેય સાથે બેસીને પ્રેમથી જમ્યા. જમ્યા પછી પીહુ હોલમાં રમતી હતી ત્યારે મેં હિંમત કરીને સાગરને પૂછ્યું, સાગર, તારી ઉંમર પણ થઈ ગઈ છે, તે હજી સુધી લગ્ન કેમ નથી કર્યા? તેણે નીચું જોઈને ધીમેથી કહ્યું, મેડમ, હું નાનપણથી અનાથ આશ્રમમાં મોટો થયો છું. મારું આ દુનિયામાં કોઈ જ નથી. બહુ જ ઓછી આવક છે. મારી જેવો ગરીબ અને અનાથ છોકરાને કોણ પોતાની દીકરી આપશે? અને હું તો મારી જિંદગી આ ગરીબોની સેવામાં જ કાઢવા માંગુ છું. મેં નમ્રતાથી હસીને તેનો મજબૂત હાથ મારા હાથમાં લીધો અને કહ્યું, અરે સાગર, હવે મને મેડમ ન કહેતો. મારું નામ સ્વાતિ છે. મને નામથી જ બોલાવ. મારો સ્પર્શ થતાં જ સાગરની આંખોમાં એક અનોખી ચમક આવી ગઈ અને તે આદરપૂર્વક મારી સામે જોવા લાગ્યો. એ શાંત માહોલમાં અમારી ઓસરીમાં અમારા શ્વાસનો અવાજ પણ સંભળાતો હતો. મેં ધીમેથી સાગરના હોઠ પર આંગળી મૂકી દીધી અને અત્યંત ભાવુક અવાજે કહ્યું, સાગર, જેનું કોઈ નથી હોતું તેનો ભગવાન હોય છે. તારું દિલ બહુ સાફ અને પવિત્ર છે. તે મારી દીકરીને પિતા જેવો પ્રેમ આપ્યો છે અને મને એક સ્ત્રી તરીકે સાચો આદર આપ્યો છે. મને તારા પ્રત્યે સાચો પ્રેમ થયો છે. શું તું અમીરી ગરીબીના ભેદ ભૂલીને મારી સાથે લગ્ન કરીશ? તને એક પરિવાર મળશે અને મને એક કાળજી રાખનાર ઈમાનદાર જીવનસાથી. મારા આ શબ્દો સાંભળીને સાગર સ્તબ્ધ થઈ ગયો. તેની આંખોમાંથી ખુશીના આંસુ વહી ગયા. તેણે મારો હાથ વધુ મજબૂતાઈથી પકડ્યો અને રડસમ અવાજે કહ્યું, સ્વાતિ, હું તો ક્યારનોય તને મનથી મારી સર્વોચ્ચ માની ચૂક્યો છું, પણ મને ડર હતો કે તું બહુ મોટા હોદ્દા પર છે અને આ પવિત્ર સ્વીકાર મંજૂર છે. અમે બંને બહુ જ ભાવુક થઈને એકબીજાના ગળે મળી ગયા અને એક ક્ષણે અમારા 2 તૂટેલા દિલો હંમેશા માટે એક થઈ ગયા. પીહુ પણ દોડીને અમારી પાસે આવી ગઈ. મિત્રો, બીજા જ મહિનામાં અમે સમાજની પરવા કર્યા વગર ગામના જ એક પવિત્ર મંદિરમાં
ખૂબ જ સાદગીથી 7 ફેરા ફરીને લગ્ન કરી લીધા. આજે મારી દીકરી પીહુને સાગરના રૂપમાં એક સાચા અને પ્રેમાળ પિતા મળ્યા છે અને મને એક વફાદાર, ઈમાનદાર અને એથી પણ જીવથી પણ વધારે કાળજી રાખનાર જીવન સાથી મળ્યો છે. આજે અમે ત્રણેય એક સુખી પરિવારની જેમ હસી ખુશીથી જીવન વિતાવી રહ્યા છીએ. મિત્રો, સંબંધો ફક્ત લોહીના જ નથી હોતા, પરંતુ સાચો સંબંધ તો વિશ્વાસ, આદર, લાગણી અને મુશ્કેલ સમયમાં એકબીજાનો ત્યાગ જોઈને ટકેલો હોય છે. મિત્રો, સ્વાતિ અને સાગરની આ સુંદર ભાવુક પ્રેમ કથા તમને ગમી હોય, સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને આવી જ નવી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી તમારા ગુજરાતી મિત્રને રજા આપો. તમારું ધ્યાન રાખો. ધન્યવાદ મિત્રો. આવજો.